હેલો મિત્રો, હવે આપણે વાત કરી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક વિશે. બરોબર, આપણે જનરેટિંગ સ્ટેશન વિશે આપણે માહિતી છે મેળવી લીધી. બધા જનરેટિંગ સ્ટેશન વિશે આપણે માહિતી મેળવી. થર્મલ પાવર પ્લાન્ટ, હાઇડ્રો પાવર પ્લાન્ટ, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, વિન્ડ પાવર પ્લાન્ટ, સોલાર પાવર પ્લાન્ટ, બધા પાવર પ્લાન્ટ વિશે આપણે માહિતી મેળવી લીધી. એટલે કે પાવર જનરેશન કઈ રીતે થાય છે એના વિશે આપણે માહિતી મેળવી. હવે વાત કરી કે પાવર જે જનરેટ થઈ ગયા પછી એને ટ્રાન્સમિટ કઈ રીતે કરવો અથવા તો યુટિલાઇઝેશન લેવલ સુધી એટલે કે આપણા ઘર સુધી વીજળી છે કઈ રીતે પહોંચે છે એની આપણે વાત કરશું. એ પહેલા આપણે વાત કરી લઈએ કે પાવર સિસ્ટમ કહેવાય. બરોબર, જે નેટવર્ક દ્વારા પાવરનું જનરેશન થઈ અને આપણા ઘર સુધી પહોંચે એને કહેવાય પાવર સિસ્ટમ. એટલે કે પાવર સિસ્ટમ છે એ કોને કહેવાય? કોઈ આપણને એવું પૂછે કે પાવર સિસ્ટમ નો મતલબ શું થાય, તો પાવર સિસ્ટમ એટલે જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન અને યુટિલાઇઝેશન, અથવા તો જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન ત્રણેયની જે કડી છે એને કહેવાય પાવર સિસ્ટમ. પાવરને જનરેટ થઈ ગયા પછી એને ટ્રાન્સમિટ કરી અને પછી લાસ્ટમાં એને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે કે ત્રણેયને જોડતું જે નેટવર્ક છે ટ્રાન્સમિશન, જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન એને કહેવાય પાવર સિસ્ટમ. ખ્યાલ આવે છે? પણ પાવર સિસ્ટમ નેટવર્ક છે એની અંદર બીજું હજી બે વસ્તુ આવે એટલે કે યુટિલાઇઝેશન. યુટિલાઇઝેશન નો મતલબ થાય કે લોડ જે કનેક્ટ કરશો તો જ આ પાવર સિસ્ટમ નું કંઈક મહત્વ છે. બરોબર, પાવર જનરેટ થઈને ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયો પણ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા પછી તમે યુઝ કરો તો જ પાવર સિસ્ટમ છે. એટલે કે ટૂંકમાં યુટિલાઇઝેશન એ પણ મહત્વનો રોલ ભજવે છે. અને છેલ્લું આવે પ્રોટેક્શન સિસ્ટમ. એટલે કે પાવર સિસ્ટમ જે કેવું છે ખૂબ જ લાર્જ નેટવર્ક છે અને કોમ્પ્લેક્સ નેટવર્ક છે. કોમ્પ્લેક્સ એટલે કે ખૂબ જ ગૂંચળાવાળું નેટવર્ક છે. ખ્યાલ આવે છે? પાવર સિસ્ટમ છે ખૂબ જ કોમ્પ્લેક્સ અને લાર્જ નેટવર્ક છે. તેનું પ્રોટેક્શન છે કરવું જરૂરી છે કારણ કે જનરેટિંગ સ્ટેશન છે, ટ્રાન્સફોર્મર છે, ટ્રાન્સમિશન લાઇન છે એનો ખર્ચો ખૂબ જ વધારે આવે છે. તો આવી મોંઘી સિસ્ટમ હોય તેનું પ્રોટેક્શન કરવું આપણે જરૂરી છે. તો પાવર સિસ્ટમ છે મેઇનલી ત્રણ પેરામીટર પર આધાર રાખે: જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન. પણ અમુક બુકમાં એવું લખેલું છે, જે રેફરન્સ બુક છે અમુક એમાં, કે યુટિલાઇઝેશન અને પ્રોટેક્શન સિસ્ટમ પણ પાવર સિસ્ટમની અંદર આવે કારણ કે એનું પ્રોટેક્શન કરવું જરૂરી છે. ખર્ચાળ સિસ્ટમ છે તો પ્રોટેક્શન નહીં કરેલું હોય તો એ સિસ્ટમ છે પ્રોપરલી વર્ક કરી શકશે નહીં. એટલે સિસ્ટમની રિલાયબિલિટી, વિશ્વસનીયતા વધારવા માટે એનું પ્રોટેક્શન કરવું જરૂરી છે. ખ્યાલ આવે છે? પાવર સિસ્ટમ એટલે જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનો સમન્વય. હવે વાત કરીએ આપણે કે જનરેટ થઈ ગયા પછી પાવર એટલે કે પાવર પ્લાન્ટ ની અંદર પાવર જનરેટ થઈ ગયો 3 ફેઝ 11 kV AC. બરોબર, આ જનરેટિંગ સ્ટેશન છે. જનરેટિંગ સ્ટેશન જનરેટિંગ સ્ટેશન એટલે કે પાવર પ્લાન્ટ છે. કોઈ પણ પાવર પ્લાન્ટ છે, હાઇડ્રો, ન્યુક્લિયર, થર્મલ કે સોલાર, વિન્ડ, સોલાર નહીં સોરી હાઇડ્રો, ન્યુક્લિયર, થર્મલ કે કોઈ પણ પાવર પ્લાન્ટ છે. એ પાવર પ્લાન્ટ શું કરશે તો કે 11 kV 3 ફેઝ AC નું જનરેશન કરશે. બરોબર, હવે કોઈ પણ પાવર પ્લાન્ટ હશે તો ત્યાં એક સ્વિચ યાર્ડ હોય. સ્વિચ યાર્ડ એટલે કે એનું પોતાનું એક સબસ્ટેશન, SS સબસ્ટેશન. ખ્યાલ આવે છે? પાવર પ્લાન્ટ ની અંદર પાવર જનરેટ થઈ ગયા પછી ક્યાં આગળ જાય તો કે સ્વિચ યાર્ડ અથવા તો સબસ્ટેશન ની અંદર. એ સબસ્ટેશન ની અંદર શું હશે તો કે પાવર ટ્રાન્સફોર્મર હશે. આપણે હરેક લેક્ચરમાં જોયું હતું કે પાવર પ્લાન્ટ ની અંતે જનરેટર પછી કોણ હતું તો પાવર ટ્રાન્સફોર્મર આવતું હતું. એ પાવર ટ્રાન્સફોર્મર છે શું કરશે તો કે જનરેટિંગ વોલ્ટેજ છે, જનરેટિંગ વોલ્ટેજ કેટલા છે 11 kV. 11 kV આપણે પાવર ટ્રાન્સમિટ કરી શકીએ નહીં. શું કામ ન કરી? હાઈ વોલ્ટેજ શું કામ ટ્રાન્સમિશન માટે ઉપયોગમાં કરી? તમને ખ્યાલ હશે કે પાવરનું જે ટ્રાન્સમિશન લાઇન હોય એ હંમેશા 132 kV, 220 kV, 400 kV કે 765 kV સુધી ટૂંકમાં હાઈ વોલ્ટેજ ઉપર પાવરને ટ્રાન્સમિટ કરવામાં આવે. ખ્યાલ આવે છે? તો હાઈ વોલ્ટેજ ઉપર શું કામ પાવરને ટ્રાન્સમિટ કરવામાં આવે તો કે જો તમે પાવર સિસ્ટમ ની અંદર પાવર કેવો રહે કોન્સ્ટન્ટ રહે. બરોબર, P એટલે શું થાય VI cos phi. આ ધ્યાન આપજો. પાવર નું સૂત્ર શું છે સિંગલ ફેઝ સર્કિટમાં તો કે V * I cos phi. cos phi એટલે કે પાવર ફેક્ટર. પાવર ફેક્ટર કોના ઉપર આધાર રાખે તો કે લોડ વોલ્ટેજ અને લોડ કરંટ ઉપર આધાર રાખશે. હવે V એટલે કે સપ્લાય વોલ્ટેજ. સપ્લાય વોલ્ટેજ હંમેશા આપણો કેવો હોય કોન્સ્ટન્ટ હોય. 220 વોલ્ટ છે આપણા ઘરનો વોલ્ટેજ, 220 વોલ્ટ છે કે 415 વોલ્ટ 3 ફેઝ સર્કિટ હોય તો 415 વોલ્ટ. એ કેવો હશે કોન્સ્ટન્ટ હશે.
ત્યારબાદ વાત આવે કરંટની અને પછી પાવરની. તો કોઈ પણ સર્કિટ હશે તો એનો પાવર કેવો હોય? અચળ હોય. બરોબર, પાવર કેવો હશે? અચળ હશે, કોન્સ્ટન્ટ. ખ્યાલ આવે છે? કોઈ પણ સર્કિટ હશે તો એનો પાવર હંમેશા કેવો હોય? અચળ હોય. હવે ધારો કે આપણે વોલ્ટેજ છે ને ઓછા રાખીએ છીએ. વોલ્ટેજ ને કેવા રાખીએ છીએ? ઓછા રાખીએ છીએ. સપોઝ ધારો કે અહીંયા આગળ આપણે 100 વોલ્ટ રાખેલા છે. બરોબર, 100 વોલ્ટ. અને કરંટ ધારો કે આપણે જે લોડ કનેક્ટ કરેલો છે કરંટ લે છે 5 એમ્પિયર. બરોબર, અને cos phi પાવર ફેક્ટર છે ધારો કે રેઝિસ્ટિવ લોડ છે તો cos phi ની કિંમત આવશે 1 એટલે કે યુનિટી આવશે. તો પાવર કેટલો થાય છે? P બરાબર 500 વોટ. બરાબર, હવે પાવર કોઈ પણ એક લોડ છે એનો પાવર ની રિક્વાયરમેન્ટ કેટલી છે? તો 500 વોટ ની છે. એટલે કે પાવર છે 500 વોટ કરતા વધવો જોઈએ નહીં. બરોબર, ફેન અથવા તો કોઈ પણ આપણે બીજું ઇક્વિપમેન્ટ જોડેલું છે કે જેનું રેટિંગ છે 500 વોટ નું છે. એટલે કે પાવર કેવો થઈ ગયો? અચળ થઈ ગયો. ખ્યાલ આવે છે? પાવર કેવો થઈ ગયો? અચળ થઈ ગયો. હવે ધારો કે આપણે કરંટ છે ને 5 એમ્પિયર થી ઘટાડવો છે. કેમ ઘટાડવો છે? તો કે જો કરંટ છે વધારે હશે, કરંટ ની કિંમત કેવી હશે? વધારે હશે તો R બરાબર rho L by A. રેઝિસ્ટન્સ કેવો રાખવો પડે? મારે ઓછો રાખવો પડે. ખ્યાલ આવે છે? કરંટ મારે જો વધારે ટ્રાન્સફર કરવો હોય તો રેઝિસ્ટન્સ ની કિંમત કેવી રાખવી પડે? ઓછી. રેઝિસ્ટન્સ ની કિંમત કઈ રીતે ઓછી રાખી શકીશ? તો કે જો એનો ક્રોસ સેક્શનલ એરિયા એટલે કે આડછેદનું ક્ષેત્રફળ છે એ વધારવામાં આવે. જો રેઝિસ્ટન્સ નો કંડક્ટર કોઈ પણ વાહક છે એનું આડછેદનું ક્ષેત્રફળ વધારવામાં આવે તો એનો રેઝિસ્ટન્સ કેવો થઈ જાય? ઓછો. રેઝિસ્ટન્સ ઘટશે તો કરંટ કેવો વધારે હું ટ્રાન્સમિટ કરી શકીશ. બરોબર, એટલે કે 5 એમ્પિયર નો કરંટ છે હું વાહકમાંથી જાડા વાહકમાંથી ટ્રાન્સફર કરી શકીશ. ખ્યાલ આવે છે? કરંટ ની કિંમત વધારે હશે તો રેઝિસ્ટન્સ ની કિંમત મારે ઓછી રાખવી પડશે કારણ કે કરંટ છે વધારે ટ્રાન્સફર કરવો છે. રેઝિસ્ટન્સ ની કિંમત જો ઓછી રાખે તો વાયરનો આડછેદનું ક્ષેત્રફળ છે મારે વધારે રાખવું પડશે. એટલે કે ક્રોસ સેક્શનલ એરિયા છે કેવો રાખવો પડશે? વધારે. તો જો હું વાહક છે એની જાડાઈ વધારે યુઝ કરું, ક્રોસ સેક્શનલ એરિયા વધારે યુઝ કરું તો મારે એની કોસ્ટ કેવી થાય? ખર્ચો કેવો લાગે? વધારે લાગે. બરોબર, કોપર કંડક્ટર અથવા તો એલ્યુમિનિયમ વાપરી, જાડો વાહક વાપરી આપણે તો એની કોસ્ટ અથવા તો એનો ખર્ચો કેવો લાગે? વધારે લાગે. ખ્યાલ આવે છે? તો એને કારણે હું શું કરું? તો કે પાવર તો મારે અચળ જોઈએ છે. બરોબર, પાવર કેવો જોઈએ છે મારે? અચળ. હવે ધારો કે આ વોલ્ટેજ છે એને હું કેટલા કરી નાખું? 500 વોલ્ટ કરી નાખું. કેટલા? 500 વોલ્ટ. અને કરંટ કેટલો કરી નાખું? 1 એમ્પિયર કરી નાખું. ખ્યાલ આવે છે? વોલ્ટેજ ને હું વધારી દઉં છું, 500 વોલ્ટ કરી નાખું છું અને કરંટ કેટલો કરી નાખું છું? 1 એમ્પિયર. કારણ કે મારે પાવર કેટલો જોઈએ છે? અચળ 500 વોલ્ટ. તો પણ મને V ગુણ્યા I પ્રમાણે કરું. V ગુણ્યા I. જો વોલ્ટેજ 500 રાખજો, કરંટ 1 એમ્પિયર કરી નાખું તો પાવર કેવો? 500 ને 500 વોલ્ટ એટલે કે અચળ ને પાવર છે હંમેશા અચળ રહે છે. કરંટ કેવો થઈ ગયો? ઓછો. કરંટ ને કઈ રીતે ઓછો કરશું? તો કે એનો જો કરંટ ઓછો હશે, જો કરંટ ઓછો હશે અને વોલ્ટેજ વધારે હશે તો વાહકનું આડછેદનું ક્ષેત્રફળ કેવું રાખવું પડશે મારે? ઓછું. ખ્યાલ આવે છે? કરંટ ઓછો છે તો રેઝિસ્ટન્સ ઓલરેડી કેવો છે? ઓછો હશે. એટલે વાહકનું આડછેદનું ક્ષેત્રફળ છે મારે વધારે રાખવું પડશે નહીં. જો ક્ષેત્રફળ વધારે નહીં રાખવું પડે એટલે વાહકની જાડાઈ કેવી થઈ જાય? ઓછી. વાહકની જાડાઈ ઓછી તો એના માટે જે કોસ્ટ લાગે છે, ખર્ચો લાગે છે એ પણ કેવો થઈ જાય? ઓછો. તો ટ્રાન્સમિશન વોલ્ટેજ શું કામ વધારે હોય? તો કે જો વોલ્ટેજની કિંમત હું વધારે રાખીશ, જો વોલ્ટેજની કિંમત હું વધારે રાખીશ તો કરંટની કિંમત કેવી થઈ જાય? ઓછી. ખ્યાલ આવે છે? જો વોલ્ટેજની કિંમત હું વધારી દઈશ, અહીંયા V હતો, V ગુણ્યા I. જો વોલ્ટેજની કિંમત હું વધારે રાખીશ તો કરંટની કિંમત ઘટી જાય. કરંટની કિંમત ઘટી જાય તો વાહકના આડછેદનું ક્ષેત્રફળ ઘટી જાય અને એના હિસાબે વાહકની જે ટ્રાન્સમિશનની કોસ્ટ છે, ખર્ચો છે કેવો લાગશે? ઓછો લાગશે. એટલા માટે ટ્રાન્સમિશન વોલ્ટેજ છે હંમેશા હાયર વોલ્ટેજ ઉપર કરવામાં આવે. એટલે કે વધારે વોલ્ટેજ ઉપર પાવરને ટ્રાન્સમિટ કરવામાં આવે. ખ્યાલ આવે છે? એટલે કે જનરેટિંગ સ્ટેશનના સ્વિચ યાર્ડની અંદર કોણ હશે? પાવર ટ્રાન્સફોર્મર હશે. પાવર ટ્રાન્સફોર્મર શું કરશે? તો કે જનરેટિંગ વોલ્ટેજ ને એટલે કે 11 kV ના વોલ્ટેજ ને સ્ટેપ અપ કરશે. કેટલા વોલ્ટેજ સ્ટેપ અપ કરશે? તો કે 132 kV, 220 kV, 400 kV અથવા તો 765 kV. કોઈ પણ વોલ્ટેજ ઉપર સ્ટેપ અપ કરશે. એ આપણી જરૂરિયાત પ્રમાણે સ્ટેપ અપ કરે. ખ્યાલ આવે છે? એટલે કે કોઈ પણ પાવર સિસ્ટમ અથવા તો ગ્રીડ હોય એની જરૂરિયાત કેટલી છે? 400 વોલ્ટની જો 400 kV ની ગ્રીડ આરે તમારે જોડવો હોય પાવરને જનરેટિંગ સ્ટેશનના તો 400 kV સુધી આપણે સ્ટેપ અપ કરશું. 220 ની ગ્રીડ આરે જોડવો હોય તો 220 સુધી આપણે સ્ટેપ અપ કરશું. ખ્યાલ આવે છે? તો પાવર ટ્રાન્સફોર્મર શું કરશે? તો કે જનરેટિંગ વોલ્ટેજને
ટ્રાન્સમિશનના વોલ્ટેજના લેવલ સુધી સ્ટેપ અપ કરશે. ખ્યાલ આવે છે? ત્યારબાદ શું થાય તો કે જેટકો આપણને ખ્યાલ છે ગુજરાતમાં જેટકો ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ, બરોબર. જેટકો એટલે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ. એ શું કરશે તો કે એની ટ્રાન્સમિશન લાઈન નાખશે. ખ્યાલ આવે છે? જનરેટિંગ સ્ટેશન ની અંદર પાવર ટ્રાન્સફર માટે સ્ટેપ અપ કરી નાખ્યો. વોલ્ટેજ કેટલો થઈ ગયો? 11 કેવી માંથી 220 કેવી થઈ ગયો. આ 220 કેવી જે વોલ્ટેજ છે એને આપણે ટ્રાન્સમિટ કરવો પડશે, એટલે કે રિસીવિંગ એન્ડ સુધી લઈ જવો પડશે. તો એ કોણ કરશે તો કે જેટકો કરશે, બરોબર. જેટકો દ્વારા ટ્રાન્સમિશન લાઈન નાખવામાં આવશે. 3 ફેઝ 3 વાયર ટ્રાન્સમિશન લાઈન. 3 ફેઝ 3 વાયર ટ્રાન્સમિશન લાઈન. હાયર વોલ્ટેજ કેટલા વોલ્ટેજ ટ્રાન્સમિશન થાય છે પહેલા તો કે 220 કેવી ઉપર ટ્રાન્સમિશન થાય છે. તો 220 કેવી અથવા તો 132 કેવી કે 400 કેવી ઉપર જો પાવર ટ્રાન્સફર થતો હોય તો ટ્રાન્સમિશન લાઈન હોય તો એને કહેવાય પ્રાઇમરી ટ્રાન્સમિશન સિસ્ટમ. ખ્યાલ આવે છે? હાયર વોલ્ટેજ ઉપર જે ટ્રાન્સમિશન થાય છે ફર્સ્ટ લેવલ ઉપર એને કહેવાય પ્રાઇમરી ટ્રાન્સમિશન સિસ્ટમ. કોણ કરશે પ્રાઇમરી ટ્રાન્સમિશન તો કે જેટકો વાળા તે ટ્રાન્સમિશન કરશે. ખ્યાલ આવે છે? પીજીડીજી યુજીએમજી શું છે? ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે. એટલે કે ન્યા એ લોકો કાય કરશે ને જેટકો છે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ એ 3 ફેઝ 3 વાયર ટ્રાન્સમિશન લાઈન દ્વારા 220 કેવી વોલ્ટેજ પાવરને ટ્રાન્સમિટ કરશે. ક્યાં સુધી ટ્રાન્સમિટ કરશે તો કે રિસીવિંગ એન્ડ સબસ્ટેશન સુધી. રિસીવિંગ એન્ડ સબસ્ટેશન સુધી. એટલે કે ડાયરેક્ટ 220 કેવી છે એને આપણે યુઝ કરી શકીએ નહીં. ખ્યાલ આવે છે? ડાયરેક્ટ 220 કેવી ના જે વોલ્ટેજ છે એને આપણે ડાયરેક્ટ યુઝ કરી શકશું નહીં. કારણ કે તો કે આપણી પાસે જે ઇક્વિપમેન્ટ છે લોડ છે તો કેટલા છે તો કે 220 વોલ્ટ અથવા તો 415 વોલ્ટ જો 3 ફેઝ હોય તો યા કિલોવોલ્ટની સિસ્ટમમાં કિલોવોલ્ટના જે વોલ્ટેજ આવે છે એને આપણે ડાયરેક્ટ યુઝ કરી શકશું નહીં. તો પહેલા શું કરવું પડશે તો કે જે વોલ્ટેજ આ ટ્રાન્સમિશન લેવલના છે એને મારે સ્ટેપ ડાઉન કરવા પડશે. ખ્યાલ આવે છે? યુટિલાઇઝેશન લેવલ સુધી સ્ટેપ ડાઉન કરવા પડશે. હવે ડાયરેક્ટ આ 220 કેવી ને હું 415 વોલ્ટમાં સ્ટેપ ડાઉન કરી શકું નહીં. ખ્યાલ આવે છે? ડાયરેક્ટ 220 કેવી ને 415 વોલ્ટમાં સ્ટેપ ડાઉન થઈ શકે નહીં. એટલા માટે શું રાખેલું છે રિસીવિંગ એન્ડ સબસ્ટેશન, બરોબર. જે 66 કેવી ના એસએસઓ ને કહેવાય રિસીવિંગ એન્ડ સબસ્ટેશન. એ શું કરશે તો કે ટ્રાન્સમિશનના વોલ્ટેજને 66 કેવી ઉપર સ્ટેપ ડાઉન કરશે. એટલે કે રિસીવિંગ એન્ડ સબસ્ટેશન શું કરશે જે 220 કેવી અથવા તો 400 કેવી વોલ્ટેજ આવે છે એને 66 કેવી ઉપર સ્ટેપ ડાઉન કરશે. ખ્યાલ આવે છે? 66 કેવી ઉપર સ્ટેપ ડાઉન કરશે. એ જે 66 કેવી ઉપર સ્ટેપ ડાઉન થાય અને ત્યારબાદ જેટકો દ્વારા જે ટ્રાન્સમિશન લાઈન થાય એને શું કહેવાય સેકન્ડરી ટ્રાન્સમિશન સિસ્ટમ કહેવાય. એને શું કહેવાય સેકન્ડરી ટ્રાન્સમિશન સિસ્ટમ. કેટલા વોલ્ટેજ થાય તો કે 66 કેવી ઉપર જે ટ્રાન્સમિશન થાય એને કહેવાય સેકન્ડરી ટ્રાન્સમિશન સિસ્ટમ. હવે 66 કેવી આવ્યો તો 66 કેવી ને પણ આપણે ડાયરેક્ટ યુઝ ન કરી શકીએ. ખ્યાલ આવે છે? 66 કેવી ને પણ આપણે ડાયરેક્ટ યુઝ કરી શકીએ નહીં. તો શું કરવું પડે તો કે એને હજી આપણે સ્ટેપ ડાઉન કરવા પડશે. ખ્યાલ આવે છે? હજી આપણે એને સ્ટેપ ડાઉન કરવા પડશે. તો પાછું એક રિસીવિંગ એન્ડ સબસ્ટેશન હશે. ત્યાં આગળ શું થાય તો કે 66 કેવી નું 11 કેવી ની અંદર સ્ટેપ ડાઉન થાય. ખ્યાલ આવે છે? 66 કેવી નું 11 કેવી ની અંદર સ્ટેપ ડાઉન થાય. હવે અમુક ઇન્ડસ્ટ્રી હશે એસટી કન્ઝ્યુમર એટલે કે અમુક ઇન્ડસ્ટ્રી હશે કે જ્યાં આગળ 3 ફેઝ એસી ઇન્ડક્શન મોટર છે હાઈ હોર્સ પાવર ની 7 8 કે 10 હોર્સ પાવર ની કે 15 હોર્સ પાવર ની મોટર હશે તો એને 11 કેવી એસટી એટલે કે હાઈ ટેન્શન 11 કેવી વોલ્ટેજ ની જરૂરિયાત પડશે. તો આપણે જે સ્ટેપ ડાઉન કરાય એ ડાયરેક્ટ આપણે એસટી કન્ઝ્યુમર ને સપ્લાય થી આપી દેશું. ખ્યાલ આવે છે? 11 કેવી ની જો રિક્વાયરમેન્ટ છે હાયર વોલ્ટેજ ની તો એવી ઇન્ડસ્ટ્રી ને આપણે ડાયરેક્ટ સપ્લાય આપી દેશું. એને કહેવાય પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. જેને હાયર વોલ્ટેજ સપ્લાય કરવામાં આવે 11 કેવી એટલે કે 11000 વોલ્ટ નો ડાયરેક્ટ સપ્લાય આપવામાં આવે કોઈ પણ ઇન્ડસ્ટ્રી ને તો એને કહેવાય એચટી કન્ઝ્યુમર. એચટી કન્ઝ્યુમર એટલે કે ડિસ્ટ્રીબ્યુટ કર્યો આપણે પાવર ડાયરેક્ટ. ખ્યાલ આવે છે? ડાયરેક્ટ સબસ્ટેશન માંથી આપણે પાવર કોને આપી દીધો ઇન્ડસ્ટ્રી ને સપ્લાય કરી દીધો તો એને કહેવાય પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કે જે 11 કેવી ઉપર થાય છે. હજી વાત કરીએ આપણે કે ડાયરેક્ટ આપણે 11 કેવી ને યુઝ નહીં કરી શકીએ. કેમ તો કે ઘરે અથવા તો જે કોમ્પ્લેક્સ ની અંદર પાવર સપ્લાય આવે છે કાં તો 3 ફેઝ 4 વાયર એટલે કે 415 વોલ્ટ હશે અને જો સિંગલ ફેઝ કન્ઝ્યુમર હોય તો 230 વોલ્ટ ની આપણે જરૂરિયાત હશે. એટલે કે ડાયરેક્ટ 11 કેવી આપણે યુઝ હજી કરી શકશું નહીં.
તો શું કરશું તો કે PMT એટલે કે પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર, તમે નામ સાંભળ્યું છે પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર, કે જે એ જ પ્રકારના પોલના સ્ટ્રક્ચર ની અંદર આવો કંઈક એ જ ટાઈપનો પોલનું સ્ટ્રક્ચર અને જે તે સોસાયટીની અંદર અહીંયા આગળ ટ્રાન્સફોર્મર છે મૂકેલું હશે, ખ્યાલ આવે છે? આવી રીતના ટીસી છે મૂકેલું હશે, એને ટીસી કયો અથવા તો ટ્રાન્સફોર્મર કયો. એ શું કરશે તો કે જે 11 kV ના વોલ્ટેજ આવે છે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના, જે 11 kV નો ફીડર આવે છે એને એ શું કરશે તો કે 440 વોલ્ટ 3 ફેઝ 4 વાયર સિસ્ટમમાં 440 વોલ્ટ 3 ફેઝ 4 વાયર સિસ્ટમ ની અંદર સ્ટેપ ડાઉન કરશે, ખ્યાલ આવે છે? હવે જે પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર હશે એનું કન્ફિગ્યુરેશન એટલે કે એની અંદર જે કનેક્શન યુઝ કર્યું છે ડેલ્ટા સ્ટાર પ્રકારનું હશે. કેમ ડેલ્ટા સ્ટાર પ્રકારનું હશે તો કે સેકન્ડ પ્રાઇમરી છે ડેલ્ટા માં છે, 11 kV સાઈડ છે ડેલ્ટા માં છે અને 440 kV વાળી સાઈડ છે કેમાં છે સ્ટાર માં છે. કેમ સ્ટાર માં છે તો કે આપણને ખ્યાલ છે કે જે તે કન્ઝ્યુમર છે 3 ફેઝ હોય કે સિંગલ ફેઝ હોય તો એનો હંમેશા લોડ છે એના ઘરનો લોડ છે એક સરખો રહેશે નહીં, એટલે કે બેલેન્સ રહેશે નહીં, અનબેલેન્સ સિસ્ટમ હશે, ખ્યાલ આવે છે? અનબેલેન્સ લોડ છે હશે, કારણ કે કોઈ પણ ઘર હશે તો ત્યાં હંમેશા એક સરખો લોડ રહે નહીં. શિયાળો ઉનાળો કે ચોમાસું હોય તો ત્યારે પાવરની રિક્વાયરમેન્ટ આપણી કેવી થતી હોય ચેન્જ થતી હોય, ખ્યાલ આવે છે? તો લોડ છે બેલેન્સ હશે નહીં, અનબેલેન્સ હશે. તો અનબેલેન્સ લોડ હશે તો આપણે ન્યુટ્રલ વાયરની જરૂરિયાત પડશે, ખ્યાલ આવે છે? અનબેલેન્સ લોડ હશે તો અનબેલેન્સિંગ કરંટ ફ્લો થાય એને સેટિસ્ફાઈ કરાવડાવવા માટે આપણે ન્યુટ્રલ વાયરની જરૂરિયાત પડશે, ખ્યાલ આવે છે? તો ન્યુટ્રલ વાયર શેમાં મળે તો કે સ્ટારમાં મળે, એટલા માટે ડેલ્ટા સ્ટાર પ્રકારનું ટ્રાન્સફોર્મર છે પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર હોય, એને ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર પણ કહેવાય અથવા તો પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર પણ કહેવાય અથવા તો ખાલી ટીસી પણ કહી શકો, ખ્યાલ આવે છે? હવે આની અંદર પણ વેક્ટર ગ્રુપ પ્રકારનું કનેક્શન આવે તો DY11 પ્રકારનું કનેક્શન હશે, બરાબર? DY11 પ્રકારનું ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર હોય. આ 11 શું બતાવે છે તો કે એનું વેક્ટર ગ્રુપ બતાવે છે, ખ્યાલ આવે છે? વેક્ટર ની અંદર એ કઈ રીતે પ્રાઇમરી અને સેકન્ડરી એકબીજાથી 30 ડિગ્રીએ શિફ્ટ હશે એ બતાવે છે આપણને DY11, અને વેક્ટર ગ્રુપ કહેવાય. તો પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર છે ડેલ્ટા સ્ટાર માં છે, ન્યુટ્રલ ની જરૂરિયાત શું કામ પડશે તો કે અનબેલેન્સ લોડ છે એટલા માટે. કયા ગ્રુપનું હશે તો કે DY11 પ્રકારનું હશે. ત્યાંથી શું થાય તો કે 3 ફેઝ 4 વાયર સિસ્ટમ નીકળશે, એટલે કે જે 3 ફેઝ 4 વાયર નીકળે એને કહેવાય ડિસ્ટ્રીબ્યુટર. શું કહેવાય? ખ્યાલ આવે છે? 3 ફેઝ 4 વાયર જે નીકળે એને કહેવાય ડિસ્ટ્રીબ્યુટર. ત્યારબાદ જે 11 kV નો આવ્યો પાછળથી ટ્રાન્સફોર્મર ની અંદર જે 11 kV નો ઇનકમિંગ છેડો આવ્યો એને કહેવાય ફીડર. શું કહેવાય? ફીડર. અને ટ્રાન્સફોર્મર ની સેકન્ડરી માંથી જે ટર્મિનલ નીકળે છે 3 ફેઝ 4 વાયર એને કહેવાય ડિસ્ટ્રીબ્યુટર. ડિસ્ટ્રીબ્યુટર શું કરશે તો કે એની અંદરથી ટેપિંગ લઈ અને અલગ અલગ આપણે સપ્લાય છે કન્ઝ્યુમર ને જે સપ્લાય પ્રોવાઈડ કરશે, એ ડિસ્ટ્રીબ્યુટરનું કામ છે. ફીડર શું કરશે તો કે એકબીજા રિસીવિંગ એન્ડ સબસ્ટેશન ને જોડશે તો એસટી કન્ઝ્યુમર ને ડાયરેક્ટ સપ્લાય આપશે, ખ્યાલ આવે છે? પણ ડિસ્ટ્રીબ્યુટર શું કરશે તો કે ડિસ્ટ્રીબ્યુટર માંથી ટેપિંગ લઈ અને અલગ અલગ રિક્વાયરમેન્ટ વાળા લોડ ને આપણે સપ્લાય આપશું, કન્ઝ્યુમર ને સપ્લાય આપશું. ત્યારબાદ શું થાય તો કે જો સિંગલ ફેઝ કન્ઝ્યુમર હશે તો આપણે એને એક ફેઝ અને ન્યુટ્રલ મારફતે સપ્લાય આપશું, અને જો 3 ફેઝ કન્ઝ્યુમર હશે તો એને આપણે 3 ફેઝ અને ન્યુટ્રલ મારફતે સપ્લાય આપશું. તો આ રીતે આપણું જનરેટિંગ સ્ટેશન જે પાવર જનરેટ થઈ ગયા પછી એને હાયર વોલ્ટેજ ઉપર આપણે શું કરવું પડે? સ્ટેપ અપ કરવું પડે. કેમ સ્ટેપ અપ કરવું પડે તો કે જો વોલ્ટેજ વધારે હશે તો કંડક્ટરની સાઈઝ છે ઓછી જ હશે, કંડક્ટરની સાઈઝ ઓછી જ હશે તો ખર્ચો કેવો લાગશે? ઓછો. પ્લસ લોસીસ પણ કેવા થાય? ઓછા થાય. કેમ તો કે જો કરંટની કિંમત ઓછી થતી હતી, બરોબર, P તો હંમેશા કેવો રહેતો હતો? અચળ. P બરાબર VI cos phi, બરોબર. P કેવો રહેતો હતો? અચળ. કરંટ કેવો થઈ ગયો હતો? ઓછો. કરંટને આપણે ઘટાડ્યો, વોલ્ટેજ કેવો કરી નાખ્યો આપણે? વધારે. ખ્યાલ આવે છે? વોલ્ટેજ વધારે કરી નાખ્યો, કરંટ કેવો કરી નાખ્યો? ઓછો. તો લોસીસ જે થાય છે પાવર લોસ I2R. I2R એટલે આપણે શું કહીએ? કોપર લોસ અથવા તો લાઈન લોસ કે ટ્રાન્સમિશનનો લોસ. કરંટની કિંમત ઓછી છે તો I2R લોસ પણ કેવો થઈ જાય? ઓછો થઈ જાય. ખ્યાલ આવે છે? સપોઝ ધારો કે પહેલા આપણે કરંટની કિંમત કેટલી લીધી? 5, તો 5 નો સ્ક્વેર
25 ગુણ્યા R ની કિંમત ધારો કે આપણે 2 લઈએ બરાબર 2 ઓહમ નો રેઝિસ્ટન્સ છે એવું આપણે ધારી લઈએ તો પહેલા કરંટ ની કિંમત 5 એમ્પિયર હતી ત્યારે 25 ગુણ્યા 2 એટલે કે 5 નો સ્ક્વેર 25 એને ગુણ્યા 2 તો 50 ઓહમ નો 50 વોટ નો લોસ થતો હતો ખ્યાલ આવે છે 50 વોટ નો પાવર લોસ થતો હતો ત્યારબાદ આપણે શું કર્યું હતું તો કે વોલ્ટેજ છે એને 500 વોલ્ટ કરી નાખ્યો હતો બરોબર વોલ્ટેજ ને આપણે શું કરી નાખ્યા હતા વધારી દીધા તો કેટલા કરી નાખ્યા તો કે 500 વોલ્ટ કરી નાખ્યા અને કરંટ કેટલો કરી નાખ્યો તો 1 એમ્પિયર કરી નાખ્યો તો પાવર લોસ કેટલો થાય P બરાબર I² R પ્રમાણે 1 નો સ્ક્વેર ગુણ્યા R બરાબર કેટલા છે 2 ઓહમ એટલે કે 1 નો સ્ક્વેર કેટલો થાય 1 ગુણ્યા 2 તો પાવર લોસ કેટલો થઈ જાય 2 વોટ થઈ જાય ખ્યાલ આવે છે જો આપણે વોલ્ટેજ છે એ વધારી દેશું તો કરંટ ની કિંમત ઘટી જાય કરંટ ની કિંમત ઘટી જાય તો લાઈન લોસ જે પાવર લોસ થતો તો એ પહેલા કેટલો થતો 50 વોટ એ વોલ્ટેજ વધારી દીધો આપણે 500 વોલ્ટ કરી નાખ્યો 100 માંથી તો કેટલો થઈ ગયો 2 વોટ થઈ ગયો તો ટ્રાન્સમિશન સિસ્ટમ ની અંદર લોસીસ ને ઓછા કરવા માટે આપણે વોલ્ટેજ ને શું વધારીએ છે ખ્યાલ આવે છે વોલ્ટેજ ને શું કામ વધારીએ છીએ તો કે ટ્રાન્સમિશન લોસ ઓછો થવા માટે પ્લસ કંડક્ટર નો ક્રોસ સેક્શનલ એરિયા આડ છેદનું ક્ષેત્રફળ ઘટાડવા માટે એટલે કે કોસ્ટ છે એ ઓછી કરવા માટે એ હાયર વોલ્ટેજ ઉપર ટ્રાન્સમિશન કોણ કરશે તો કે જેટકો કરશે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ ક્યાં સુધી તો કે રિસીવિંગ એન્ડ સબસ્ટેશન સુધી એ 220 kV 66 માં કન્વર્ટ કરશે 220 જે લાઈન જતી હોય ટ્રાન્સમિશન એની કહેવાય પ્રાઇમરી ટ્રાન્સમિશન 66 kV ઉપર જે લાઈન જતી હોય એની કહેવાય સેકન્ડરી ટ્રાન્સમિશન સિસ્ટમ હજી આપણે 66 kV ને ડાયરેક્ટ યુઝમાં લઈ શકશું નહીં એટલે રિસીવિંગ એન્ડ સબસ્ટેશન ની મદદથી આપણે એને 11 kV માં સ્ટેપ ડાઉન કરશું ત્યારબાદ કોઈ ઇન્ડસ્ટ્રી હશે હાયર ઇન્ડસ્ટ્રી હશે તો એ એસટી કન્ઝ્યુમરને આપણે ડાયરેક્ટ 11 kV ફીડર મારફતે સપ્લાય આપી દેશું પણ જો કન્ઝ્યુમરને એટલે કે હાઉસહોલ્ડ કન્ઝ્યુમરને સપ્લાય આપવો છે તો હજી આપણે પીએમટી પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મરની જરૂરિયાત પડશે પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મરની મદદથી આપણે 3 ફેઝ 4 વાયર 440 વોલ્ટમાં સ્ટેપ ડાઉન કરશું અને પછી સિંગલ ફેઝ અને 3 ફેઝ કન્ઝ્યુમરને સપ્લાય પ્રોવાઈડ કરશું તો આ રીતે આખું ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે બનેલું હશે ખ્યાલ આવે છે થેન્ક યુ